નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન અને ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 10 વિષય સોશિયલ સાયન્સ. તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 4, તેમનું નામ છે ભારતનો સાહિત્યિક વારસો. તેમાં જોઈએ વિભાગ એમાં નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર આપો. પ્રત્યેકનું 1 ગુણ છે. તેમાં પ્રશ્ન પહેલો જોઈએ યોગ્ય જોડકા જોડો. તેમાં પહેલું છે વિભાગ અ અને વિભાગ બ. તેમાં પહેલું કાલિદાસ, તેમાં આવશે અભિજ્ઞાન શાકુંતલમ. બીજું ભવભૂતિ, તેમાં આવશે ઉત્તર રામચરિત. ત્રીજું ભારવી, તેમાં આવશે કિરાતુજુન્યમ. ચોથું છે વિશાખા તત્વ, તેમાં આવશે મુદ્રા રાક્ષસ. ત્યારબાદ જોઈએ આપણે બીજું વિભાગ અ અને બમાં. વિભાગ આમાં પહેલું છે તિરુવલ્લુવર, તેમાં આવશે કુરલ. બીજું સોમદેવ, તેમાં આવશે કથા સરિત સાગર. ત્રીજું કલ્હણ, તેમાં આવશે રાજતરંગિણી. અને ચોથું છે જયદેવ, તેમાં આવશે ગીત ગોવિંદ. ત્યારબાદ આપણે જોઈએ જોડકું બીજું. તેમાં અ અને બમાં આપણે જોઈએ કવિ ચંદબરદાય, તેમાં આવશે ત્રીજું પૃથ્વીરાજ રાસો. કવિ પોન્ના, તેમાં આવશે શાંતિ પુરાણ. કવિ કંબલ, તેમાં આવશે રામાયણ. અને મુલ્લા દાઉદ, તેમાં આવશે ચંદ્રાયન. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર બીજો જોઈએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે જણાવો. તેમાં પહેલું છે પ્રાચીન ભારતની લિપિ એ વૈદિક સમયની છે, એ વિધાન ખોટું છે. બીજું દ્રાવિડ કુળની સૌથી જૂની ભાષા તેલુગુ છે, ખોટું. ત્રીજું તોલ્કાપ્પિયમ એ કવિ તિરુવલ્લુરે રચેલો કાવ્ય વ્યાકરણ ગ્રંથ છે, એ વિધાન ખોટું છે. ત્યારબાદ ચોથું છે રાજતરંગિણી એ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે, એ વિધાન સાચું છે. પાંચમું વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે આ મુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરી હતી, એ વિધાન ખરું છે. છઠ્ઠું બાબરની બહેન ગુલબદન બેગમે હુમાયુનામાની રચના કરી હતી, એ વિધાન ખોટું છે. સાતવાહે ઉર્દુ ભાષાનો જન્મ એ મધ્યયુગની સૌથી મહત્વની ઘટના છે, એ વિધાન ખરું છે. આઠમું 7મી સદીમાં ચીની મુસાફિર ફાહિયાને નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી, એ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ 9મું જોઈએ કે 5મી સદીની શરૂઆતમાં ચીની મુસાફર ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી, એ વિધાન સાચું છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો. પેલું છે કે મહાન વ્યાકરણ શાસ્ત્રી મહર્ષિ પાણિનીએ કયા ગ્રંથની રચના કરી હતી? જવાબ આવશે અષ્ટાધ્યાયી. બીજું છે ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? ઋગ્વેદ. ત્રીજું કયા વેદને સંગીતને ગંગોત્રી કહેવામાં આવે છે? સામવેદને. ચોથું કયા વેદને યજ્ઞનો વેદ કહે છે? યજુર્વેદને. પાંચમું વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે? મહાભારત. છઠ્ઠું વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ છે? કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. સાતમું પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું હતું? પાલી ભાષામાં. આઠમું દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? તમિલ. નવમું કુરુલ કાવ્ય ગ્રંથની રચના કોણે કરી હતી? કવિ તિરુવલ્લુવરે. અને 10મું ભારતનું સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? રાજતરંગિણી. અને 11મું ભક્તિ ગીતો લખવાની પરંપરા કોનાથી શરૂ થઈ હતી? સંત ચૈતન્યથી. 12મું આઈને અકબરી ગ્રંથ છે એ કોણે રચ્યો હતો? અબુલ ફઝલે. અને 13મું છે કે 17મી સદીમાં કયા ચીની મુસાફરે નાલંદા વિશ્વવિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? યુઅંગ સ્વાંગે. 14મું ચીનના મુસાફર ફાહિયાને કઈ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? તક્ષશિલા વિદ્યાપીઠની. ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર 4 કે નીચેના દરેક વિધાનો માટે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું છે કે પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. બીજું કુરલ એ કવિ તિરુવલ્લુરનો પ્રખ્યાત ગ્રંથ છે. ત્રીજું રાજતરંગિણી એ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે, જે કાશ્મીરનો ઇતિહાસ આલેખે છે. અને ચોથું મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે. પાંચમું છે કે અમીર ખુસરો એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા.
છઠ્ઠું, કબીરની રચનાઓ મુખ્યત્વે સધુકડી લોકબોલીમાં છે. ત્યારબાદ સાતમું છે કે બંગાળમાં સંત ચૈતન્યથી લોક ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ હતી. અને આઠમું છે નાલંદા વિદ્યાપીઠમાં ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગ્રંથ તરીકે ઓળખાતો હતો. નવમું, તક્ષશિલા એ પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. તેમાં પહેલું જોઈએ કે મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે? તો કે અષ્ટાધ્યાયી. બીજું, દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? તમિલ. ત્રીજું, ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? ઋગ્વેદ. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું છે? પાલી ભાષામાં. કવિચંદ બરદાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? પૃથ્વીરાજ રાસો. ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો? નરસિંહ મહેતાએ. શુદ્રક, મુચ્છક કટિકમ, દંડી. એમાં આવશે દશકુમાર ચરિત. અને આઠમું છે કથા સરિત સાગર, સોમદેવ, રાજતરંગિણી. એમાં કલ્હણ. ત્યારબાદ આપણે જોઈએ વિભાગ સીમાં. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પ્રત્યેકના 3 ગુણ છે. એમાં પહેલું છે કે ભારતમાં વેદો કેટલા છે અને ક્યાં ક્યાં તે સમજાવો. તો કે વેદો છે ભારતમાં 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. હવે એમાં આપણે જોઈએ કે ઋગ્વેદ છે એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓ એટલે કે સૂક્તો છે અને તેમાંથી મોટાભાગની ઋચાઓ છે એ દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ છે એ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે. યજુર્વેદ છે એ યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. તે છે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે. તેમાં યજ્ઞોને મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે. સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે અને એ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે. તેથી સામવેદને છે સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. અને અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. ત્યારબાદ જોઈએ કે અમીર ખુસરોનો ટૂંકમાં પરિચય આપો. એમાં અમીર ખુસરો એ દિલ્હીના સલ્તનત કાળનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તે એક કવિ, ઇતિહાસકાર, સંગીતકાર અને રહસ્યવાદી સંત હતો. અમીર ખુસરો એ સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો. તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. અમેરિકા નૂર એટલે કે નુહ, સેપિહાર અને કિરાતુલ સદાયન તેની જાણીતી કૃતિઓ છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્યગ્રંથો પણ રચ્યા હતા. અમીર ખુસરોને ભારતીય હોવાનો ગર્વ હતો. તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો હતો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, તેની સુંદરતા, ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાનના ભારોભાર વખાણ કર્યા છે. તે દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુના વિસ્તારોમાં બોલાતી હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા માનતો હતો. હિન્દવીમાં તેણે અનેક કાવ્યો રચ્યા હતા. તેણે હિન્દી અને ફારસીનું સંમિશ્રણ કરીને દ્વિભાષી ચોપાઈઓ અને દોહા રચ્યા હતા. ત્યારબાદ જોઈએ ત્રીજું કે ભારતમાં ઉર્દુ ભાષાના વિકાસનો પરિચય આપો. ભારતમાં ઉર્દુ ભાષાનો જન્મ મધ્યયુગ દરમિયાન થયો હતો. સમય જતાં આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ ગણાતી ભારતની અન્ય ભાષાઓની સમકક્ષ બની. ઉર્દુ ભાષામાં વલી, મીરદર્દ, મીરકતી, મીર નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ વગેરે મહાન કવિઓ થયા. 18મી સદીમાં ઉર્દુ ગદ્ય વિકસ્યું. સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું. ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો રચાયા, જેમાં મોહમ્મદ હુસૈન આઝાદ રચિત દરબારે અકબરી એક મહત્વનો ગ્રંથ છે. આ સમયમાં ભારતીય ભાષાઓમાં થયેલા નવલકથાના વિકાસની સાથે ઉર્દુ નવલકથાઓનો પણ વિકાસ થયો. ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર 4 કે મુઘલ સામ્રાજ્ય અકબરના સમયમાં થયેલા સાહિત્યનો વિકાસ જણાવો. તેમાં આપણે જોઈએ કે મુઘલ સમ્રાટ અકબરના સમયમાં તુલસીદાસ, સૂરદાસ, કેશવદાસ, રહીમ વગેરે હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા.
કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષયો પર સાહિત્ય રચ્યું. કવિ રહીમે દોહરાની રચના કરી. અબ્દુલ ફઝલે ફારસી ભાષામાં અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો. તેણે અકબરની આત્મકથા અકબરીનામા લખી. અબુલ ફઝલનો ભાઈ પણ ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક ગ્રંથોને ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. અકબરે મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા, અર્થવેદ અને પંચતંત્ર જેવા ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરવા એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી. અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો રચાયા હતા. 5મું છે નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. તેમાં જોઈએ કે નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યની પટના જિલ્લાના બડગાંવ ગામ પાસે આવેલી હતી. નાલંદા ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું. તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું અને 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો. મહાવીર સ્વામીએ અહીં 14 ચાતુર્માસ કર્યા હતા, તેથી તે જૈન ધર્મનું તીર્થ બન્યું હતું. ઈસવીસન 5મી થી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણધામ તરીકે ખૂબ પ્રસિદ્ધ હતા. દેશ પરદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે આવતા હતા. આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ભંડાર હતા. અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. અહીંનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજના નામથી ઓળખાતો હતો. 7મી સદીમાં ચીની પ્રવાસી યુઅન શ્વાંગે આ વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મના શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તે ચીન પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો. નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડો હતા. તેમાં આશરે 300 વ્યાખ્યાન ખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે મઠો હતા. વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. નાલંદા વિદ્યાપીઠમાં તત્વજ્ઞાન, શિલ્પકલા, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર વગેરે વિષયોનું તેમજ બૌદ્ધ ધર્મ અને વૈદ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું. ત્યારબાદ આપણે જોઈએ 6ઠું તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. તેમાં જોઈએ કે તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી. તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. 7મા સૌકામાં તે ભારતના મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. એક દંતકથા એટલે કે મૌખિક વાર્તા પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે. તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા હતા. ભગવાન બુદ્ધના શિષ્યો જેવા કે આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું. અર્થશાસ્ત્રના રચયિતા અને રાજનીતિ કૌટિલ્યએ, મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, કૌશલના રાજા પ્રસન્નજીતે અને વ્યાકરણશાસ્ત્રી પાણિનીએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું. તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષય આપવામાં આવતા હતા અને 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. ત્યારબાદ જે 7મું છે કે વલ્લભી વિદ્યાપીઠ વિશે નોંધ લખો. તેમાં જોઈએ કે વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન 7મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. ભાવનગર પાસેનું વલ્લભીપુર એ સમયે મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજનીતિનું નગર તેમજ દીખતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકો અને શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ હતો. વલ્લભી મૈત્રક રાજાઓના વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. તેઓ બૌદ્ધ ધર્મ નહોતા, સનાતની હતા, છતાં તેઓ વિદ્યાપીઠ દાન કરતા હતા. એ દાનમાંથી વિદ્યાલયોનો નિભાવ થતો હતો અને વલ્લભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. એ સમયે વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હિનપાન
પંથનું કેન્દ્ર હતું. અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. 7મા સૌકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી એટલે કે આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્ય હતા. અહીંયા પ્રખ્યાત વિદ્વાનોના નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવતા. આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદ્દા પર નિમણૂક થતી. વલ્લભી વિદ્યાપીઠ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીને કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી. અહીં મોટાભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું. તે ખરેખર આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. ચીની પ્રવાસી હિનસિંગે લખ્યું હતું કે વલ્લભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી હતી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8. મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો. તેમાં આપણે જોઈએ કે રામાયણ અને મહાભારત એ ભારતના બે મુખ્ય મહાકાવ્યો છે. આ બંને મહાકાવ્યની રચનામાં સેંકડો વર્ષ ગયા હતા. ઈસવીસન 2જી સદીમાં આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું. મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે અને તે મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે. મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. તેમાં લગભગ 1 લાખ શ્લોકો છે અને મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલ યુદ્ધ છે. એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓને જોડવામાં આવી છે. ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા પણ મહાભારતનો જ એક ભાગ છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે. રામાયણ અને મહાભારત એ ભારતના લોકોની રાષ્ટ્રીય સંપત્તિ છે. આ બંને મહાકાવ્ય એ સદીઓ સુધી ભારતને કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર કરી છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9 કે પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો. તેમાં આપણે જોઈએ કે બૌદ્ધ ધર્મનું પ્રારંભિક સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે. તે 3 ભાગમાં વહેંચાયેલું છે. તે ત્રિપિટકના નામે પણ ઓળખાય છે. ત્રિપિટક એ બૌદ્ધ ધર્મના ધર્મગ્રંથો છે. ત્રિપિટકના 3 ભાગ આ પ્રમાણે છે: શ્રુત એટલે કે સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. શ્રુત એટલે કે સૂત્ર પિટકમાં મુખ્યત્વે બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદો છે. વિનય પિટકમાં બૌદ્ધ સંઘના નિયમો છે અને ઇન્ડોગ્રીક પ્રશાસન મિલિંદ અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન નાગાર્જુન વચ્ચેના સંવાદોનો ગ્રંથ મિલિંદ પન્હો બૌદ્ધ સાહિત્યના મહત્વનો ગ્રંથ છે. બુદ્ધના પૂર્વજન્મને રજૂ કરતી સેંકડો જાતક કથાઓ બૌદ્ધ સાહિત્યનું અગત્યનું અંગ છે. સમય જતાં અનેક બૌદ્ધ ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાય છે. તેમાં અશ્વોક ઘોષ રચિત બુદ્ધચરિત સૌથી વિશેષ જાણીતો ગ્રંથ છે. ત્યારબાદ 10મું જોઈએ કે ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. આ વિધાન સમજાવો. તમે જોઈએ કે ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યના કાવ્યો અને નાટકોનો સુવર્ણ યુગ છે. આ સમયમાં મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માધ વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા. આ બધા સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. એ સમયમાં મહાકવિ કાલિદાસને તેમની કાવ્યકલા અને ઉત્કૃષ્ટ શૈલીને કારણે વિશ્વ પ્રસિદ્ધ મળી છે. તેમણે અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર નામની બેનમૂન કૃતિઓ રચી છે. આ સમયની અન્ય પ્રસિદ્ધ કૃતિઓમાં બાણભટ્ટ રચિત હર્ષચરિત અને કાદંબરી એ ભૂત રચિત ઉત્તર રામચરિત, ભારવીચરિત, કિરાતાર્જુનીયમ, વિશાખાદત્ત રચિત મુદ્રા રાક્ષસ ગ્રંથ રચિત મુચ્છકટિકમ, દંડી રચિત દસકુમાર ચરિત વગેરેનો પણ સમાવેશ થાય છે. રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન વગેરે આ ગ્રંથોના મુખ્ય વિષયો છે. આ સમયમાં ઉચ્ચ કોટીનું તત્વજ્ઞાન સંબંધી સાહિત્ય રચાયું. એ પછી શંકરાચાર્ય
ભાષ્ય એટલે કે ટીકાની રચના કરી. ત્યારબાદ આપણે જોઈએ 11મો પ્રશ્ન છે ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે નોંધ લખો. તેમાં જોઈએ કે આદિકવિ નરસિંહ મહેતાના ભક્તિ સાહિત્યની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્યનો પ્રારંભ થયો. નરસિંહ મહેતાથી દયારામ સુધીનો સમય એ મધ્યયુગનો સમય ગણાય છે. તેમાં મીરાબાઈના પદો, અખાના, છપ્પા, પ્રેમાનંદના આખ્યાનો, વીરા ભગતની કાફી, પૂજા ભગતના ચાપકા, પ્રીતમના પદો, શામળ ભટ્ટના છપ્પા, ભાલણના આખ્યાનો, દયારામની ગરબીઓ વગેરેથી મધ્યયુગનું પદ્ય સાહિત્ય સમૃદ્ધ બન્યું છે. કવિ દયારામ પછી નર્મદ દલપતરામથી અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ. અર્વાચીન યુગમાં કવિ બળવંતરાય ઠાકોરે, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, કલાપી બાલાશંકર કંથારિયા, મણિભાઈ નથુભાઈ દ્વિવેદી, નાનાલાલ ઉમાશંકર જોશી, સુંદરમ વગેરે પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. અર્વાચીન સમયમાં નર્મદ, નવલરામ, કિશોરલાલ મસરૂવાળા, મહિપતરામ, રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ચંદ્રકાંત બક્ષી વગેરે સાહિત્યકારોએ ગદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે.